હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વિદ ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 7 માં એક એવો મોસ્ટ ટાઈમ ટોપિક લીધું છે કે બે માંથી એક પૂરેપૂરા ચાન્સીસ છે કે આવશે જ। ખાસ ધ્યાન રાખજો, બંને ટોપિકને ધ્યાનપૂર્વક સમજજો અને પરીક્ષાની અંદર ખાસ આરામથી તમને પ્રશ્ન વાંચવાનો રહેશે, જરાય ઝડપ કરવાની નથી। તો તમે ટોપિક જોઈ શકો શું લીધું છે આપણે, તો નીચા મૃત્યુદરના કારણો અને ઊંચા જન્મદરના કારણો અંગે સમજૂતી આપો। બે માંથી એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પૂછાયેલો છે, એટલું ધ્યાન રાખજો કે આ ચેપ્ટર જે છે ઘણી વખત બોર્ડની પરીક્ષાની અંદર પણ 5 ગુણની અંદર આવેલો છે। તો આપણે આ ચેપ્ટરને 3 ગુણ પ્લસમાં 5 ગુણ બંને રીતે આપણે ટાર્ગેટ કરવાના છે। એવું સમજી લો કે આગળ આપણે જે મેરેથોન લેક્ચર લીધું હતું કે જેની અંદર તમને ખ્યાલ હશે તો ચેપ્ટર નંબર 3 અને 4 અર્થશાસ્ત્રના લીધા હતા કે એક જ આખા વિડિયો અંદર સંપૂર્ણ મોસ્ટ ટાઈમ બધા ટોપિક કવર કરી લીધા છે। એ જ રીતે ચેપ્ટર નંબર 7 ની અંદર પણ આપણે આજે આ વિડિયો એવો બનાવવા જઈ રહ્યા છીએ કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો સમગ્ર ચેપ્ટર અંદર આવતા મોસ્ટ આઈએમપી ટોપિક જે છે એ ખાસ ધ્યાનપૂર્વક આપણે આ ચેપ્ટરની અંદર આ વિડિયોની અંદર કરવાના છીએ। યસ, તો હવે ધ્યાન આપજો બરાબર શું કે છે એની અંદર। તો આ પ્રશ્ન બંને આપણે સાથે જ લીધા, તમે જોઈ શકો છો બોર્ડની ઉપર બે પ્રશ્ન મેં લીધા છે અને બંનેના સૂત્રની અંદર માઇનર ચેન્જીસ છે। ખાસ ધ્યાન આપજો, માઇનર ચેન્જીસ પણ ઘણું કામ આવી શકે છે। અને એક વસ્તુ જે છે ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે, અમે જ્યારે પેપર જોતા હોય ત્યારે અમને ખબર જ પડી આવે કે આની અંદર વિદ્યાર્થીની સંભાવના વધારે છે કે અહીંયા મિસ્ટેક થઈ હશે। તો એવી કઈ બાબત છે તો ખાસ ધ્યાનપૂર્વક આપણે અહીંયા સમજવાના છીએ। ઓકે, એટલે બંને પ્રશ્ન અત્યારે હું આ સૂત્ર જે છે એ સાથે લઉં છું, અર્થ અને સૂત્ર બંનેના સાથે। સૌથી પહેલા આપણે અર્થ અને સૂત્ર લઈએ, એની અંદર મૃત્યુદર એટલે શું બરાબર। ખાસ ધ્યાન આપજો, અમુક વર્ડ નીચે હું અંડરલાઈન કરવાનો છું અને ઈ વર્ડ મોસ્ટ ટાઈમ કીવર્ડ તરીકે પણ સાબિત થવાના છે। શું કે સંદર્ભમાં કહે છે કે વર્ષ દરમિયાન દર 1000 ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે। ધ્યાન આપજો, શું કહે છે કે વર્ષ દરમિયાન મતલબ એક વર્ષ દરમિયાન બરાબર દર 1000 જોઈ લો શું કહે છે, યાદ રાખજો કે 1000 ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે મૃત્યુદર તરીકે ઓળખવામાં આવે છે। અત્યારે તમને દેખીતી રીતે સાવ વસ્તુ ઈઝી લાગે છે, પણ જ્યારે પરીક્ષામાં પૂછાય છે અને સૂત્રો ભેગા તમને સમજાવવાનું આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યારે લખતી વખતે જે છે ને અહીંયા ખાસ ધ્યાન આપજો, સૂત્ર સાવ ઈઝી છે, કોઈ અઘરી વસ્તુ નથી। જો બંનેના સૂત્રમાં માઇનર ચેન્જીસ છે પણ તમને બહુ મજા આવશે। જો શું કે છે કે એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી મલ્ટીપ્લાય 1000। હવે તમે જોઈ દો આની અંદર સૌથી પહેલી વસ્તુ એક વર્ષ દરમિયાન આવ્યો, ઓકે। બીજી વસ્તુ આ 1000 આવે છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો અહીંયા શું કરીને આવે છે ખબર છે, યસ તમે જે છે એ મગજનો વિચાર લીધું એ વસ્તુ સાચી છે, ઘણા લોકો અહીંયા 100 કરીને આવે છે, પણ આ વિડીયો જોવાનો મારો દરેક વિદ્યાર્થી હવે ખાસ ધ્યાન રાખજો કે કદાચ તમારી અગાઉ મિસ્ટેક થઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં થાય, પણ હજી પણ આપણે પરીક્ષા દેવા માટે બોર્ડની પરીક્ષામાં હાજર થયા નથી તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ગુણ્યા 1000 કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક એવું છે કે આની માંથી સૂત્ર પણ ઘણી વખત પૂછાણું છે, એટલે ક્યાંય મેં મેન્શન નથી કર્યું કારણ કે ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાયેલા છે, એમાંનો આ પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો બરાબર। આના સૂત્રની અંદર જો એ લોકો જે બાબત કીધી છે એ જ વસ્તુ તમને જન્મદરમાં જોવા મળશે, પણ જન્મદરની અંદર માઇનર ચેન્જીસ છે, બાકી એઝ ઇટ ઇઝ છે, પણ માઇનર ચેન્જીસ પણ મેં તમને અગાઉ કીધું ખબર છે ક્યાં ધ્યાનમાં રાખવાનું છે, અપેક્ષિત આયુષ્યની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મુદ્દાને મિક્સ કરવાનું નથી। આગળ પણ મેં સમજાવ્યું છે, એ વિડીયોમાં પણ મેં તમને કીધું ખાસ ધ્યાન રાખજો, અને અત્યારે પણ તમને કહું છું અત્યારે હાસ્યમાં તમે લખી નાખજો, અત્યારે તમને ચોપડી ઉપડવાની જરૂર રહેતી નથી, પણ કદાચ તમે નોટ્સ બનાવતો તો ખાલી માત્ર એટલું લખી નાખજો કે અપેક્ષિત આયુષ્ય જન્મદરનું સૂત્ર છેલ્લા દિવસે ખાસ કરીને જવાનું છે વિથ એના મીનિંગ સાથે બરાબર। ઓકે, શું કહે છે કે વર્ષ દરમિયાન દર 1000 ની માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે બરાબર। જન્મ પામતા અહીંયા શું આવે વર્ડ જન્મ પામતા, અહીંયા શું આવે છે મૃત્યુ પામતા। બંનેમાં યાદ રાખજો શું છે, અહીંયા 1000 શું કામ લીધો છે તો કે દર 1000 ની વસ્તી છે એટલે મલ્ટીપ્લિકેશનમાં તમે જોઈ શકો છો શું છે, યસ તો કે 1000 છે। મેં તમને એટલે જ કીધું કે પ્રશ્ન દેખીતી રીતે સહેલો છે, પરીક્ષામાં પૂછાય ત્યારે પણ તમને સહેલું લાગે છે, પણ ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝન ક્રિએટ કરે છે, હવે તમને કરવાનું નથી। બાકી જો લો એ જ છે, શું કહે છે કે એક વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી, તમે જોઈ શકો છો કે આ વસ્તુ એઝ ઇટ ઇઝ છે અને આ વસ્તુ એઝ ઇટ ઇઝ છે, મતલબ છેદમાં વસ્તી આવવાની છે, ઉપર બંને બાજુ જે છે માઇનર ચેન્જીસ આવશે। અહીંયા શું આવશે મૃત્યુ પામતા, અહીંયા શું આવશે જન્મેલ બાળકો આવશે બરાબર। ઓકે, યસ સાહેબ, આ વસ્તુ અમને ખબર પડી ગઈ, એનો મતલબ કે તમે જે બોર્ડ ઉપર બે વસ્તુ દેખાય છે ને એ ખાસ ધ્યાનપૂર્વક તમે સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો બરાબર। એવો તો પછી પીડીએફ આપણા સોશિયલ મીડિયા માધ્યમોમાં મૂકી જ દેવાનું છે, પણ અત્યારે તમને પાડવો ઝડપથી પાડી લેજો। અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમને જ્યાં સ્ટાર કરું છું ને એ વિદ્યાર્થી મિત્રો તમને ધ્યાન રાખવાનું લ્યો। ઓકે, યસ, હવે સૂત્ર ખબર પડી ગઈ, અર્થ ખબર પડી ગઈ,
હવે કેવા શું માંગે છે આની અંદર, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આની અંદર ભારતની છે ને એક મુખ્ય સમસ્યા વિશે જણાવવામાં આવ્યું છે. અને તમને બધાને ખ્યાલ હશે કે વિશ્વની અંદર ભારત દેશ છે એની વસ્તી ખૂબ જ વધારે છે, જેના કારણે તમે જોઈ શકતા છો કે અત્યારે ઘણી બધી સમસ્યાઓનો વિદ્યાર્થી મિત્રો આપણે ભોગ બની રહ્યા છીએ. હા વિદ્યાર્થી મિત્રો, મુખ્ય કારણ એક તમને કીધું વસ્તી છે, બીજો શું છે, યસ શિક્ષણ છે, ત્રીજું ગરીબાઈ છે, બરાબર, ચોથું બેરોજગારી છે. આગળ જેટલા પણ ચેપ્ટર અંદર મેં સમજાવ્યો હતો ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં મુદ્દો આવતો હશે અને આ વિડીયોની અંદર પણ એ બધા જ મુદ્દા આગળના ચેપ્ટરના જોવા મળશે. ઇટ મીન્સ કે આ ચેપ્ટર એવો બની રહેવાનો છે કે તમારા માટે આગળના ઘણા બધા એવા મુદ્દા હશે કે આની અંદર એક જાતનું રિવિઝન બનશે. માત્ર અમુક જગ્યાએ લોકો શું કરી નાખ્યું છે, ચેન્જીસ કરી નાખ્યું છે. તમને કીધું હવે કેસ જો આપણે અગાઉ કરેલો છે એ જ મુદ્દો છે, માત્ર અહીંયા ચેન્જીસ કરવાનો છે, બરાબર. એટલે વધુ સમય ન લેતો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળ વધીએ છીએ, જેની અંદર સૌથી પહેલા તમે બોર્ડ ઉપર જોઈ શકતા છો નીચા મૃત્યુદરના કારણ છે અને અહીંયા ઊંચા જન્મદર માટેના કારણ છે. બંનેમાંથી સૌથી પહેલા આપણે આ મુદ્દો લેવાના છે, પછી આ મુદ્દો લેશું. હું તમને ચોખ્ખો કહી દઉં, આ બે માંથી એક મુદ્દો આવવાની સંભાવના પૂરેપૂરી છે ને છે. તમે લખી નાખો, પછી કહેતા નહીં કે સાહેબ આ મુદ્દો અમને આવડ્યો નહીં, તમે ટ્રિક્સ આપી નહીં. ખાસ છેલ્લે સુધી વિડીયોને જોજો. ઓકે, શું કહે છે, સૌથી પહેલા એમ જ કહે છે કે કુદરતી જે આપત્તિઓ છે ને એની સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ છે, બરાબર. પહેલા આપણે જોઈ શકીએ પણ સમસ્યાઓ આવતી હતી, કુદરતી આપત્તિઓ આવતી હતી વિદ્યાર્થી મિત્રો, ત્યાં વાહન વ્યવહારની સગવડ ન હતી. પછી ઘણી બધી એવી આપત્તિઓ હતી એને આપણે રોકી પણ ન શકતા હતા. તો અત્યારે ઘણી બધી એવી આપત્તિઓ છે કે જેને આપણે રોકી શકીએ છીએ, બરાબર. બહુ ઘણા બધા લાઈવ એક્ઝામ્પલ છે, આપણે લેતા નથી. ઓકે, પહેલો મુદ્દો થઈ ગયો ક્લિયર, યાદ રાખવા માટે કે ઓકે. બીજી વસ્તુ શું આવે સાહેબ, દુષ્કાળ આવે છે. દુષ્કાળ ઉપર પણ શું થઈ ગયું છે સાહેબ, દુષ્કાળ ઉપર અંકુશ થઈ ગયો છે. સાહેબ શું કરે છે, લીધો પહેલાના સમયમાં આવ્યું હતું કે દુષ્કાળના કારણે ઘણા બધા લોકો શું થતા, મૃત્યુ પામતા હતા. હવે શું થાય છે સાહેબ, દુષ્કાળ પડવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ ગઈ છે. મતલબ મૃત્યુદર શું થઈ ગયું સાહેબ, ઘટી ગયું. આમ વિચારવાનું છે બેસિકલી. ઓકે, ત્રીજી વસ્તુ શું કહે છે, રોગચાળા ઉપર નિયંત્રણ. ઘણા બધા એમ સમજી લો કે એવા આપણા આરોગ્ય ક્ષેત્રે પરિવર્તનો આવ્યા છે અને સરકારે ખૂબ જ એવા સારા પ્રમાણમાં સ્ટેપ લીધા છે કે જેની કારણે વિદ્યાર્થી મિત્રો હવે દરેક જે રોગ છે ને એની દવા જે છે, એની જે વેક્સિનેશન છે, અને શરૂઆતના સમયગાળા અંદર જ વેક્સિનેશન સારું કરી દેવામાં આવે છે બાળકોની અંદર. તો વિદ્યાર્થીઓ આના કારણે શું થાય સાહેબ, મૃત્યુદર ઘટે છે. સાહેબ અત્યારે આપણે પોઝિટિવલી લઈએ છીએ કે નેગેટિવલી લઈએ છીએ, તો હું તમને ફરીથી રિપીટ કરી દઉં, આપણને લેવાનું નેગેટિવલી છે, પણ યાદ કેમ આવશે, પોઝિટિવ સિચ્યુએશનને ધ્યાનમાં લઈને યાદ આવશે કે મૃત્યુદર શું કામ ઘટી ગયું છે પોઝિટિવ, પણ આપણા દેશ માટે શું છે સાહેબ, વસ્તી વધારો કરે છે, બરાબર. એ રીતે વિચારવાનું છે. એના પછીની વસ્તુ આવે છે કે જીવન ધોરણમાં સુધારો. અત્યારે દરેક જે માનવી છે એનું વિદ્યાર્થી જીવન ધોરણ ખૂબ જ ઊંચું આવી ગયું છે. ઘણા બધા કારણો છે, આપણે સમજવાના છીએ, પણ અત્યારે મેં તમને શરૂઆતમાં એટલા બધી વસ્તુ લીધી છે કે તમને શરૂઆતમાં એક પ્રસ્તાવના તારીખ કહી શકું કે આટલા કારણ છે મગજમાં ફિટ રાખવા છે. ફરીથી રિપીટ કરી દો. સૌથી પહેલા શું આવે છે સાહેબ, આપત્તિ અને વાહન વ્યવહાર સગવડો. બીજું શું આવે છે દુષ્કાળ પર અંકુશ. ત્રીજું શું આવે છે રોગચાળા પર નિયંત્રણ. અને એના કારણે માનવી શું છે સાહેબ, માનવીનું જીવન બહુ જ સરસ થઈ ગયું છે આ બધી બાબતોને કારણે. હવે ટ્રિક્સ શરૂઆતમાં તમને હું કહેતો નથી, એન્ડમાં કહું છું, જેથી કે તમારે અત્યારે મેઇન ફોકસ કોન્સેપ્ટ ઉપર હોવો જોઈએ. તો આની અંદર તમે જોઈ શકતા છો ઊંચા જન્મદર માટે મેં કારણો આ સ્લાઇડમાં પ્રથમમાં મૂકી દીધા છે. એનું રીઝન છે કે તમને બે વસ્તુની ખબર પડે કે પરીક્ષા અંદર બે માંથી એક પૂછાય છે તો અહીંયાથી જ આવશે, બરાબર. આની અંદર એક વસ્તુ હવે લઈશ, બરાબર, એ હું તમને જસ્ટ એમ સમજી લો કે હોમવર્ક પૂરતી આપો, છતાં તમને ખબર નહીં પડે તો મને બિંદાસથી કહી દેજો, તમને છેલ્લે કહેવાનો છું, બરાબર, કે જે સાવ ઈઝી છે. ઓકે, હવે સૌથી પહેલો આવે છે ઊંચા જન્મદરના કારણોમાં કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ. તો આ મુદ્દામાં વિદ્યાર્થી તમને હું કોન્સેપ્ટ કીધું એમ કહેવા માંગે છે કે ભાઈ વર્તમાન દરેક જે આપત્તિઓ આવે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર પણ કુદરતી આપત્તિઓની અંદર હવે સરકાર જે છે એ ખૂબ જ સારા પ્રયત્ન કરી રહી છે. તમને ખ્યાલ હશે કે વર્તમાન સમયની અંદર પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદની ઘણી બધી જે છે એ સમસ્યાના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ચાલી ગયા હતા, ઘણાની ઘરો વખરી જે છે એનામાં પણ નુકસાન થયું હતું. તેને ધ્યાનમાં લઈ ગવર્મેન્ટે રેસ્ક્યુ ટીમ તૈયાર કરી હતી કે જેની અંદર આપત્તિ વ્યવસ્થાપન વાળી જે ટીમ છે જે રેસ્ક્યુ કરી અને દરેક જેવા વ્યક્તિઓ હતા એ લોકોને એ સ્થળ સુધી પહોંચી અને જ્યાં પણ અટકેલા હતા, નીકળી શકાય એવી કન્ડિશનમાં ન હતા, એ લોકોને પણ બહાર કાઢી લીધા હતા. તો વિદ્યાર્થી મિત્રો આ બહુ બેઝિક અને કરંટ સિચ્યુએશન તો અમારા સામે મૂકી છે. તો એને ધ્યાનમાં લઈ થયું શું હતું કે બધી જગ્યાએ સરકારે જે છે વાહન વ્યવહારની સગવડો પહોંચાડી અને દરેક વિસ્તારની અંદર એવા જેટલા પણ વ્યક્તિઓ જે હતા એ અટકી ગયા હતા, એ લોકોને શું કર્યા હતા તો કે બહાર કાઢી લીધા, જેના કારણે વિદ્યાર્થીઓ શું થયું સાહેબ, મૃત્યુદર ઘટી ગયો હતો. યસ, તો એની અંદર આ જ સમજાવવામાં આવ્યું છે કે દેશમાં પહેલા ધરતીકંપ છે, સુનામી છે, ભૂસ્ખલન છે, અતિવૃષ્ટિ છે અને અનાવૃષ્ટિ જેવી કુદરતી હોનારતોના કારણે માનવ મૃત્યુદરનો આંક જે છે એ ઊંચો હતો, હવે નથી, આમ કે છે. ઓકે, યસ, આજે દેશના કોઈ પણ ભાગમાં આ કુદરતી જે છે આપત્તિ સર્જાય તો ઝડપથી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના પરિણામે તાત્કાલિક અનાજ, આ યાદ રાખજો, બધી વસ્તુ પહોંચાડવામાં આવે છે, અનાજ, પછી દવાઓ અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો પણ માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. સાવ બેઝિક કીવર્ડ તમને કહું ને તો એક આપત્તિ જેટલી છે એ કુદરતી પ્રકારની આપત્તિનું નામ આપી દો, જે પહેલા મૃત્યુદર જે વધારે હતો. વર્તમાન સમયમાં આ બધી જે છે આપત્તિઓ પર આપણે શું કરી છે તો કે કાબુ મેળવી લીધો છે અને આવા વિસ્તારોની અંદર વાહન વ્યવહારની સગવડના કારણે શું કરે છે, આવી બધી સુવિધાઓ, પ્રાથમિક સગવડ આપણે આપી શકીએ છીએ. આ મેઇન બે લાઈનની અંદર આવતા મેં તમને કીવર્ડ્સ કીધા છે, એટલે વચ્ચે હું તમને કીવર્ડ્સ પણ કહેતો આવીશ, બરાબર, એટલે ખાસ ધ્યાન આપજો. ચાલો એના પછી આપણે મુદ્દો લઈએ છીએ.
મિત્રો મુદ્દો આવે છે કે દુષ્કાળ પર અંકુશ. હવે દુષ્કાળ પર અંકુશને શું કહેવા માંગે છે ધ્યાન આપજો. બેઝિક વસ્તુ તમને કહું છું કે વિદ્યાર્થી મિત્રો અત્યારે વર્તમાન સમયની અંદર જે દુષ્કાળ આવી રહ્યો હતો એને ધ્યાનમાં લઈ ગવર્મેન્ટે ઘણા બધા એવા સ્ટેપ લીધા. એને ખ્યાલ પડી કે ભવિષ્યની અંદર દુષ્કાળની પણ સમસ્યા આવી શકે છે. એને ધ્યાનમાં લેતા વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયની અંદર હરિયાળી ક્રાંતિ જે 1966 ની અંદર અમલમાં આવી હતી વિદ્યાર્થી મિત્રો, એને ધ્યાનમાં લેતા અત્યારે વર્તમાન સમયની અંદર જે ભૂખમરો છે ને એ પણ ખૂબ જ ઓછો થઈ ગયો છે. એનો મતલબ કે ગવર્મેન્ટ શું કરી રહી છે કે જ્યારે પણ આવા વિસ્તારની અંદર દુષ્કાળ કે પડે છે તો જે એવા વિસ્તારો છે કે જ્યાં વધારે પ્રમાણમાં અનાજનો જથ્થો રહેલો છે ત્યાંથી કલેક્ટ કરી અને અછતવાળા વિસ્તારોની અંદર એને ડિસ્ટ્રીબ્યુટ કરે છે કે જેથી કરી લોકોનો મૃત્યુ આંક શું કરી શકાય તો કે ઓછું લાવી શકે છે. એની સંપૂર્ણ ચર્ચા આની અંદર કરવામાં આવી છે. આપણે કોન્સેપ્ટ હવે લઈ લઈએ છીએ. ધ્યાન આપજો. શું કહે છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવે છે. બધાને ખ્યાલ છે કે તેથી ભૂખમરાના કારણે થતા મૃત્યુ શું કરી શકાય ટાળી શકાય છે. કે ભૂખમરાના કારણે જે પણ વ્યક્તિ મૃત્યુ પામતો હતો હવે એની સંખ્યા ખૂબ જ ઓછા પ્રમાણમાં કહી શકાય અથવા નહીવત પ્રમાણમાં થઈ ગઈ છે. 1966 થી યાદ રાખજો કે હરિયાળી ક્રાંતિ જે છે થવાથી દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો. એનો મતલબ કીવર્ડ શું? અનાજના પુરવઠામાં વધારો થયો. તો આ મેઇન કીવર્ડ છે. કોના કારણે? સાહેબ 1966 ની હરિયાળી ક્રાંતિના કારણે. ઓકે. પરિણામે દેશના કોઈ પણ એક અછતગ્રસ્ત વિસ્તારમાંથી છતવાળા વિસ્તારમાં સહેલાથી અનાજની હેરફેર કરી શકે છે. હમણાં મેં તમને ચર્ચા કરી ઇઝ એઝ ઇટ ઇઝ કોન્સેપ્ટ છે. બરાબર. ઓકે. તેથી માનવીને ભૂખમરાના કારણે મોતના મુખમાં જતો બચાવી શકે છે. આની અંદર મેઇન બે કીવર્ડ છે. એક ભૂખમરાની પરિસ્થિતિને કારણે જે લોકો મૃત્યુ પામતા એનું પ્રમાણ ઓછું થઈ ગયું હતું. બીજી વસ્તુ ટેકનોલોજીના કારણે બરાબર આ બધી બાબતો ઉપર આપણે શું કહ્યું છે દુષ્કાળ પર અંકુશ લાવ્યો છે. મેઇન બે કીવર્ડ છે, બાકી સાવ ઈઝી છે. એટલે જો તમને કહું છું કે આ મુદ્દો તમારા માટે છે ઈઝી, પણ પરીક્ષાને ધ્યાનપૂર્વક પ્રશ્ન વાંચો કે ભાઈ જન્મદર પૂછવાનો છે કે મૃત્યુદર પૂછવાનો છે, અને મૃત્યુદરની અંદર શું કરવાનું છે સાહેબ ઘટાડો કેવી રીતે જોવા મળ્યો છે નેગેટિવલી, પણ કહેવાનો શું છે પોઝિટિવલી. આવી રીતે આની અંદર લોકો રજૂઆત કરી છે. પહેલા ભૂતકાળની વાત કરવાની, પછી વર્તમાન સમયની વાત કરવાની છે. આવી રીતે આ મુદ્દાની સમજૂતી એ લોકોએ આપી છે. બરાબર. મેઇન કીવર્ડ આપણે બધા ટોટલ અહીંયા કવર કરી લીધા છે. તમને કોઈ સાહિત્યનો ઉપરાંત જરૂર રહેતી નથી. હા, તમને એમ લાગે છે સાહેબ અમને કીવર્ડ્સ લખવા છે તો આ બે કીવર્ડ્સ અત્યારે લખી નાખો અને આ મૃત્યુનો મુખમાં જતો બચાવી શકાય કીવર્ડ તમે લખી શકો છો. એટલે વાંધો ના આવે. ત્રણ કીવર્ડ તમને ખબર પડી ગયા, મતલબ પરીક્ષામાં ખબર પડી ગઈ કે દુષ્કાળમાં શું લખવાનું છે? ટેકનોલોજી અને વિજ્ઞાનના કારણે અંકુશ. એના ઉપર તો કે યસ દુષ્કાળ ઉપર અંકુશ. બીજો મુદ્દો શું? હરિયાળી ક્રાંતિ 1966 ના કારણે ભૂખમરાની પરિસ્થિતિ કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એના કારણે ભૂખમરાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા ઘટી ગઈ. આમ મેઇન કીવર્ડ આપણે યાદ રાખવાના રહેશે. આઈ હોપ સો તમને સાવ ઈઝી લાગતું હશે, એટલે જ મેં તમને કીવર્ડ્સ આપ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમે જોઈ શકો છો મુદ્દો આવે છે રોગચાળા ઉપર નિયંત્રણ. હવે આ મુદ્દાની અંદર શું કહેવા માંગે છે કે રોગચાળા ઉપર એમ જ કહેવા માંગે છે કે ભૂતકાળના સમયની અંદર ક્ષય છે, મેલેરિયા છે વગેરે જેવા જીવલેણ રોગો હતો ને એના ઉપર કાબુ મેળવવો ખૂબ જ અઘરો હતો. અને એ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો આજે છે મેડિકલની સગવડો છે ખૂબ જ ઓછા પ્રમાણમાં પહોંચતી હતી, પરંતુ વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયની અંદર મેડિકલ ક્ષેત્ર જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં જે છે એ સંશોધનને ધ્યાનમાં લઈ ઘણી બધી એવી વેક્સિનેશન જે છે એની શોધ કરવામાં આવી છે કે જે જીવલેણ રોગો હતા એ વર્તમાન સમયની અંદર જે છે એ સંપૂર્ણ એમ કહી શકે કે નાબૂદ જ થઈ ગયા. વ્યક્તિઓનું જે મૃત્યુનું પ્રમાણ છે ખૂબ જ ઓછું થઈ ગયું છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ વર્તમાન સમય ધ્યાનમાં લેવામાં આવે તો કોરોના પેન્ડેમિકના સમયગાળા દરમિયાન શરૂઆતની અંદર મૃત્યુનું પ્રમાણ વધ્યું હતું, પણ ત્યારબાદ ગવર્મેન્ટે શું કરી નાખ્યું તો કે ફરજિયાત વેક્સિનેશન કરી નાખ્યું કે આની અંદર જે છે કોરોનાના કારણે મૃત્યુ થનાર વ્યક્તિની સંખ્યા શું થઈ ગઈ તો કે ઘટી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે કે અત્યારે વર્તમાન સમયની અંદર આપણું જે મેડિકલ ક્ષેત્ર છે એ ખૂબ જ સારી આવા પ્રમાણમાં સંશોધન કરી અને દરેક જેવા રોગો છે એની દવા શોધી અને આગળ વધી રહ્યો છે, જેના કારણે થયો શું કરી પાછું સાહેબ મૃત્યુદરનું પ્રમાણ ઘટી ગયું. બરાબર. આ હતી વસ્તુ સમજૂતી. હવે આપણે ચોપડીમાં લઈ લઈએ છીએ. બહુ બેઝિક વસ્તુ છે એટલે હું મેઇન વસ્તુની અંડરલાઈન કરવાનો. શું કહે છે કે 20મી સદીના ઉત્તરાર્ધમાં પહેલાના સમયમાં પ્લેગ, ચિત્રા, ક્ષય, મલેરિયા વગેરે જેવા જે છે એ જીવલેણ રોગોના કારણે મૃત્યુદરનું પ્રમાણ કેવું હતું? ઊંચું હતું. ઓકે. પહેલા સૌથી પહેલા શું કરવું છે અહીંયા રોગ વિશે જાણકારી આપણે આપી. ઓકે. પછી શું છે પરંતુ 20મી સદીના અંતના વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્ર ઉપર આપણે ચર્ચા કરવાની છે કે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધવાથી તેમજ વિવિધ રોગ પ્રતિકારક રસીઓના આવિષ્કાર થવાથી ઉપયુક્ત રોગો પર શું થઈ ગયો? અંકુશ થઈ ગયો. બરાબર. જેના કારણે મૃત્યુદરનું પ્રમાણ શું થઈ ગયું? ઘટી ગયું. એનો મતલબ આમ આપણે મેઇન કીવર્ડ્સ યાદ રાખવાના. સૌથી પહેલા તો કે યસ રોગની ચર્ચા કરવાની જેના કારણે મૃત્યુદર વધારે. બીજા પોઈન્ટની અંદર શું ચર્ચા કરવાની? મેડિકલ ક્ષેત્ર જે છે પ્રતિ કરવાના કારણે આ બધા જે રોગ છે એના ઉપર કાબુ મેળવી લીધો. અને ત્રીજા મુદ્દાની અંદર શું કહેવાનું? જેના કારણે મૃત્યુદરનું પ્રમાણ જે છે એ ઘટી ગયું છે. બરાબર. આવી રીતે આપણે ચર્ચા કરવાની રહેશે કારણ કે સાવ ઈઝી પોઈન્ટ છે. એટલે ઓકે કન્ટિન્યુ કરી છે. આગળ આપણે શું આવે છે? જીવન ધોરણની અંદર સુધારો માંગે છે કે આર્થિક વિકાસના કારણે બરાબર લોકોની આવક વધવાથી જીવન ધોરણમાં સુધારો થયો છે. આગળ આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં જોઈ લીધું હતું કે દિવસે દિવસે વ્યક્તિ જે છે એની આવકમાં વધારો થાય છે તો શું કરશે તો કે એની માંગ વધશે, ખર્ચ વધશે. કઈ બાબતમાં તો કે આવી બધી જે જીવન જરૂરિયાત સગવડો છે એની અંદર વધારે પ્રમાણમાં જે છે એ વ્યક્તિ જે છે એ નાણાં રોકશે, જેના કારણે શું થશે તો કે સુખ સાહેબી જે છે જીવન ધોરણ જે છે એ વધી જશે. જેમાં શું કહે છે કે દેશના લોકો પહેલા કરતા સારી ગુણવત્તાવાળું અનાજ છે, પછી રહેઠાણ છે, પૂરતી સગવડ છે, પછી આરોગ્યની જાળવણી વગેરે પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે, જેના પરિણામે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. સરળ ભાષામાં કહીએ તો આગળના પોઈન્ટ એ લોકો રિવિઝનમાં લીધા છે. માત્ર વર્ડ શું આવી ગયું યાદ રાખજો. આવક વધવાના કારણે લોકોનું જીવન ધોરણ સુધર્યું છે, જેમાં આ બધી વસ્તુને વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે કે આની અંદર વધારો જોવા મળે છે. પછી ખોરાક છે, આરોગ્ય છે, શિક્ષણ
શિક્ષણ છે, આ ત્રણ વસ્તુ ઉપર ચર્ચા કરવાની આવશે. એટલે વરી પાછો મુદ્દો શું થયો? હા સાહેબ મુદ્દો અમને રિપીટ જેવું લાગુ છે. રિપીટ એટલે ઈઝી જ વસ્તુ, જ્યારે હાર્ડમાં લેવાની નથી, સાવ ઈઝી જો છે, પણ શાંતિપૂર્વક વાંચતી વખતે આપણું ધ્યાન અહીંયા હોવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે આગળ, એની પહેલા હું તમને કહી દઉં કે કદાચ આપણી ચેનલની તમે આ વસ્તુ ન જોઈ હોય તો વાણિજ્ય વ્યવસ્થાપન સંચાલનની આ બાબત જે છે ખાસ કરીને જો, જેની અંદર જે આપણી વિદ્યાર્થીની છે વોરા હાર્વી, પછી બુદ્ધપટ્ટી પલ્લવ, આની અંદર આપણી જે વિદ્યાર્થીની ચેનલ સાથે જોડાયેલી હતી, દરેક વિદ્યાર્થીને આ વસ્તુને ફોલો કરી તેને સારા એવા માર્ક્સ આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો એ લોકોના બેસ્ટ જે નમૂના જે છે, જે લોકોને 100 માંથી 100 ગુણ આવ્યા હતા, કે 100 માંથી 99 ઉપર આવ્યા હતા, કે 95 ઉપર આવ્યા હતા, એ લોકો બધાની મેં વર્કશીટ આની અંદર મૂકી છે. ખાસ તમે એનો અભ્યાસ કરજો. એ લોકો કેમ મહેનત કરતા તમે જોજો. અને આપણે 2024-25 માટે કરી નવી સેકન્ડ એડિશન મૂકી છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લેજો. પરીક્ષાને ઘણી બધી કામ આવી શકે છે, કેમ સારા ગુણ મેળવવાના છે ઓસી ની અંદર, એ તમામ સમજૂતી મેં આની અંદર મૂકી છે. આ જે સોશિયલ મીડિયા માધ્યમમાં હજી પણ જોડવાનું કદાચ રહી ગયું તો ખાસ જોડાઈ જજો, જેની અંદર બધા આઈએમપી મટીરીયલ અને તમે ત્યાં જે જોવો છો એ વસ્તુની પીડીએફ સમયને ધ્યાનમાં લઈ પરીક્ષા વખતે મૂકવામાં આવશે, એટલે ખાસ જોડાઈ જજો. પછી મોસ્ટ આઈએમપી પ્રશ્નો એસપીસીસી ના ખાસ કરી લેજો. અર્થશાસ્ત્રનો પણ આ મોસ્ટ આઈએમપી જે અત્યારે તમે પ્રશ્ન જોઈ રહ્યા છો એ વિડીયોની અંદર પણ મેં મેન્શન કર્યું છે, એટલે દરેક મોસ્ટ આઈએમપી પ્રશ્ન હજી પણ જોવાના બાકી હોય વિદ્યાર્થી મિત્રો, તો ખાસ જોઈ લેજો. પછી એવું ન થાય કે આ પ્રશ્ન મને ખ્યાલ નથી ને ઘણી બધી વખત પૂછાયેલો છે, એટલે ખાસ આઈએમપી વસ્તુ જોઈ લેજો. કેમ તૈયારી કરવાની છે એની પણ વિશેષમાં સ્ટ્રેટેજી બનાવી આપી છે, એટલે ખાસ વિડીયો જોઈ લેજો. યસ આયરા તમે જોઈ શકો છો આ મુદ્દા આપણે અપલોડ કર્યા છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ કીધા સાહેબ એસપી ની અંદર પત્રો 5 ગુણ અંદર આવે છે, સાહેબ કેવી રીતે સારા ગુણ મેળવ્યા તેને ધ્યાનમાં લઈને પણ વિડીયો અપલોડ કર્યો છે. અર્થશાસ્ત્ર તમે વિડીયો જોઈ શકો છો. આ ખાસ જોઈ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે બોર્ડ ની અંદર 6 વખતથી વધારે વખત પૂછાયેલા છે. ઇવન વિદ્યાર્થીઓ આપણી ચેનલ અંદર ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ પણ ચાલુ કરી છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ પણ લીધી હશે, પણ કદાચ ન જોયું આ સિરીઝના વિડીયો તો ખાસ જોઈ લેજો, કે જે અંદર ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 તમે નિહાળી રહ્યા છો, અને સમયને ધ્યાનમાં લઈ આગળના ચેપ્ટર પર મૂકવામાં આવશે. તો બધા ચેપ્ટરના મેરેથોન લેક્ચર મેં મૂક્યા છે. હા, અમુક મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એને મેં અલગ તારવ્યા છે, અને અમુક જે ટોપિક છે એને મેં મેરેથોન લેક્ચર અંદર કવર કર્યા છે, લાઈક ધીસ, બરાબર, કે જેથી કરી તમને સરળતાથી એક જ વિડીયો બધા મોસ્ટ આઈએમપી ટોપિક એક જ જગ્યાએ મળી જાય. બધા મોસ્ટ આઈએમપી ટોપિક મેં સૌથી પહેલા આ બધી વસ્તુની અંદર લીધા છે, એટલે ખાસ જોઈ લેજો. એક એક મુદ્દા જે છે એક માર્ક્સના આપણે કવર કર્યા છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ તો સાહેબ અમે કોઈ પણ તમારી ક્વિઝ સોલ્વ કરી છે વાણિજ્ય વ્યવસ્થાપન સંચાલનની, કે સાહેબ કોઈ પણ મુદ્દો કરી છે સાહેબ અમને મૂંઝવણ થાય, સાહેબ તમારા સાથે કોન્ટેક્ટમાં રહીને અમુક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે, તો આ વિડીયો પણ એ વિદ્યાર્થીને ધ્યાનમાં લઈને જ મેં બનાવ્યો છે, કે જેને ડાઉટ મૂક્યો હતો કે સાહેબ ચેપ્ટર નંબર 7 ક્યારે લાવશો, હવે આવી ગયો છે, બરાબર. એટલે ખાસ કોમેન્ટ કરી દેજો, એટલે બધાને ખ્યાલ પડે કે આનો ઘણા બધા વિદ્યાર્થીઓ ભરપૂર પ્રમાણમાં લાભ રહી રહ્યા છે. મને ઘણા બધા ડાઉટ્સ આવ્યા છે, આઈ નો ધેટ. સમયને ધ્યાનમાં લઈ કાં તો હું શોર્ટ્સ મૂકી દઈશ, અથવા આવી રીતે હું વિડીયોની અંદર દરેક વિદ્યાર્થીનો ડાઉટ જે છે એ હું સોલ્વ કરાવી દઈશ, બરાબર. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એ તમે માધ્યમની ન જોડાણા તો જોડાઈ જજો. તમારા જે પણ ડાઉટ્સ છે તમે આ લિંક જે છે એ અત્યારે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું મૂકી દઉં છું, તમે એને ખાસ આને કનેક્ટ કરી અને તમે જે પણ ડાઉટ હોય તમને વિનામૂલ્યે આની અંદર મોકલાવી શકો છો, બરાબર. તમારો શૈક્ષણિક જે ડાઉટ છે આ 3 વિષયનો અહીંયા સોલ્વ કરવામાં આવશે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આનો ભરપૂર પ્રમાણમાં ઘણા વિદ્યાર્થીઓ લાભ લે છે, તમે પણ લે. આની જે લિંક છે મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, અથવા આપણા બાયોમાં પણ જોવા મળશે. ખાસ લાભ લેજો. ઓકે, તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. પછી આપણે ઊંચા જન્મદરના કારણો પણ લઈએ છીએ, બરાબર. ઓકે, યસ. હવે આવે છે ઊંચા જન્મદર માટેના કારણો. વિદ્યાર્થી મિત્રો આના મુખ્ય 3 કારણો છે. સૌથી પહેલા સામાજિક પરિબળ, બીજો છે આર્થિક પરિબળ, અને ત્રીજો છે અન્ય પરિબળ, બરાબર. જેની અંદર અત્યારે આપણે આ 2 મોસ્ટ આઈએમપી પરિબળોની ચર્ચા કરવાના છે, જેનામાંથી એક પરિબળ પૂછવાની સંભાવના ખૂબ જ વધારે પ્રમાણમાં છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન ધ્યાન રાખજો. અત્યારે આપણે જે પ્રશ્ન કર્યો છે નીચા મૃત્યુદરના કારણ હતા, અને હવે પ્રશ્ન આવે છે ઊંચા જન્મદર માટેના કારણો. સરળ ભાષામાં કહીએ તો મૃત્યુદર જે છે, ડેથ રેટ છે, ઘટ્યું. એ શું કામ ઘટ્યું? તો આ બધા પરિબળો આપણે જો એના કારણે ઘટ્યું. રિવિઝન મળે સૌથી પહેલા કુદરતી આફત અને વાહન વ્યવહાર. બીજો મુદ્દો સાહેબ દુષ્કાળને ધ્યાનમાં લઈ રોગચાળા પર કંટ્રોલ કર્યો, અને રોગચાળા પર કંટ્રોલ કર્યા પછી વ્યક્તિનું જીવન ધોરણ કેવું થઈ ગયું? સાહેબ બહુ જ સારું થઈ ગયું. આમ યાદ રાખવાનું છે. ફરીથી રિપીટ કરી દો. શું નાખવાનું? યસ. તો કે કુદરતી આપત્તિ આવી, આપત્તિને ધ્યાનમાં લઈ આપણે વાહન વ્યવહાર મોકલ્યો હતા. વાહન વ્યવહાર મોકલ્યો ત્યારે ખબર પડી કે ત્યાં શું હતું સાહેબ? ત્યાં દુષ્કાળ હતું. દુષ્કાળ અને ભેગો સાહેબ રોગચાળો પણ હતો. તે રોગચાળો બનીને આપણે અંકુશ કર્યા, અને સાહેબ પછીના જીવન ધોરણમાં શું કર્યો? આપણે સુધારો કર્યો. આમ ટ્રિક્સ યાદ રાખવાની છે, ક્યાંય લખવાની જરૂર નથી, બેઝિકલી યાદ રાખો તો મજા આવશે. આને કહેવાય મૃત્યુદરનું જે હતું પ્રમાણ શું કામ ઘટ્યું એ આપણે આની અંદર સમજાય. હવે આવે છે ઊંચા જન્મદર માટેના કારણો. હવે આની અંદર સૌથી પહેલા આવે છે ઊંચા જન્મદર માટેના કારણોમાં સામાજિક પરિબળ. સામાજિક એટલે શું સાહેબ? આ બધી વસ્તુ સમાજમાં અમને જોવા મળશે. સમાજની અંદર આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે. હા, તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ અહીંયા જોવા મળશે, એટલે પ્રેક્ટિકલી એમ જ વિચારવાનું છે કે આપણે સમાજની અંદર ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. આપણે નોટ ડાઉન કરીએ તો સાહેબ ઊંચા જન્મદરના કારણોમાંનું એક કારણ છે. આમ ઓકે, સૌથી પહેલા શું આવે છે? નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન, બરાબર. જેની અંદર એમ જ કહેવા માંગે છે અત્યારે વર્તમાન સમયની અંદર બાળ લગ્નને કાયદો છે, છતાં પણ વિદ્યાર્થી મિત્રો ઘણી જગ્યાએ બાળ લગ્નનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે, કે જેને કારણે આ જે પ્રજનન કાળ છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ લાંબો થઈ ગયો છે, કે નાની વયે લગ્ન કરી દેવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો બાળકોની સંખ્યા વધવાની સંભાવના વધી શકે છે.
છે આજે હું ફેક્ટ કહું છું એ રિયલમાં કહેવાનું છે, માત્ર ચોપડીમાં લેવામાં નથી આવ્યું. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો બેઝિક સમાજની અંદર જોવા મળતી જે સમસ્યાઓ છે ને એ જ આપણી ચોપડીની અંદર આપી છે. એટલે ધ્યાનપૂર્વક સમજો. આપણે શૈક્ષણિક વસ્તુને ધ્યાનમાં લઈ મુદ્દાને આપણે સમજવાના છીએ. એટલે ખાસ ધ્યાન આપજો. મેઇન કીવર્ડ્સ આપણે લીધા છે. શું કહે છે? યસ, તો કે દેશમાં બાળ લગ્ન અટકાવતો કાયદો હોવા છતાં પણ ઘણા વિસ્તારોમાં નાની ઉંમરે લગ્નનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ પહેલો પોઈન્ટ, બરાબર? ઓકે, યસ સાહેબ. પછી પ્રજનનકાળ છે એના કારણે શું થઈ ગયું સાહેબ? ખૂબ જ લાંબો છે. કારણ કે નાની વયે એમ સમજી લો કે એને લગ્ન કરી દેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તેનો પ્રજનનકાળ લાંબો થઈ શકે છે. એટલે આને ધ્યાનમાં લઈ એમ જ કહેવા માંગે છે અંદર. યસ, તો કે બીજો મુદ્દો આવે છે તો કે વિધવા પુનઃ લગ્નના સામાન્ય થઈ જતા જન્મદર પણ ઉચ્ચ જોવા મળે છે. કે વિધવા પુનઃ લગ્ન વધારે પ્રમાણમાં જોવાના કારણે જે વિધવા સ્ત્રી છે એ પણ જે છે એ ફરી વખત લગ્ન કરે છે, જેના કારણે વિદ્યાર્થી મિત્રો જે સંતાન પ્રાપ્તિ જે છે એનું પ્રમાણ વધી જવાના કારણે વસ્તીની સમસ્યા પણ જોવા મળે છે. અત્યારે અમુક વસ્તુ એવી હું ચર્ચા કરું છું કે તમને લાગે છે પણ રિયલ ફેક્ટ છે. આપણે પરીક્ષા ધ્યાનમાં લઈ આપણે ધ્યાનપૂર્વક શૈક્ષણિક વસ્તુને ધ્યાનમાં લઈ સમજવાની રહેશે. ઓકે, આઈ હોપ સો તમે સમજી શકશો. અમુક મુદ્દા બહુ એવા છે કે જેન્યુઇન છે, સમજવા જરૂરી છે, એવા જ આપણે મુદ્દા અહીંયા લીધા છે. ઓકે, પછી સાર્વત્રિક લગ્ન પ્રથા, જેમાં શું કહે છે કે ભારતમાં લગ્ન છે ધાર્મિક સંસ્કાર છે. જે પણ વ્યક્તિ લગ્ન નથી કરતો તે એને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આને કારણે પણ વસ્તી વધી રહી છે. લોકો એ જ કહે છે કે વિકસિત દેશોની તુલનામાં ભારતની દરેક સ્ત્રી લગ્ન કરે છે. બટ ઓબ્વિયસ વસ્તુ જે બેઝિક વસ્તુ કીધી છે એ જ આપણને લખવાની છે. આમ સાર્વત્રિક લગ્ન પ્રથાથી વિદ્યાર્થી મિત્રો જન્મદર કેવું થતું જાય છે? ઊંચો થતું જાય છે. આ મેઇન કીવર્ડ્સ જ મેં લીધા છે આની અંદર. તમે મને વિસ્તૃતમાં સમજાવી શકો છો. શક્ય હોય ત્યાં સુધી 3 માર્ક્સ અને 5 માર્ક્સ બેને ટાર્ગેટમાં કરજો. 5 માર્ક્સ હોય તો મેં તમને અત્યારે મુદ્દો સમજાવ્યો, બરાબર? કે લગ્ન ન કરે તો એને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે, એ મુદ્દો એડ કરી દો. પણ 3 માર્ક્સમાં પૂછાય છે તો મે બી તમે સ્કીપ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમને બધા મુદ્દા સમજાવવાના આવશે. કદાચ એમ સમજી લો કે આનામાં એમ સમજી લો કે માત્ર એમ સમજી લો સામાજિક પરિબળ પૂછાણા છે. બોર્ડ માત્ર મેં યર નથી લખ્યો, 2 વખત પૂછાણા છે. અને આર્થિક પરિબળ પણ પૂછાણા છે. તો જ્યારે સામાજિક પરિબળ 3 માર્ક્સમાં પૂછાય છે ને તમે 3 મુદ્દા સમજાવો તો થોડોક એમ સમજી લો કે શોર્ટમાં લખી દેવાનું, કારણ કે 3 માર્ક્સને ધ્યાનમાં લઈ સમજાવવાનું છે. પણ 5 માર્ક્સમાં પૂછાય છે તો વિસ્તૃત જ લખો અને તમામ મુદ્દા લખવા પડશે, અથવા કહી દેશે કોઈ પણ 5 કારણો સમજાવો. અને ખાસ ધ્યાન રાખજો, જોવાનો સામાજિક પરિબળ જ માત્ર પૂછ્યા હોય સમજાવવાના તો સામાજિક પરિબળ જ લખવાના. પછી આર્થિક પૂછ્યા હોય તો આર્થિક જ લખીને સમજાવવાના, બધા સમજાવવાના નહીં. એટલે તમને કહું છું પ્રશ્ન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો બધી બાબતો એટલે તમને કહું છું કે પ્રશ્ન અગત્યનો ભાગ ભજવે. તમે કરીને ગયા છો સામાજિક પરિબળ, પૂછ્યા છે આર્થિક પરિબળ, અને તમે લખી આવો છો એકના બીજા વિદ્યાર્થી મિત્રો, તો આ તમારી ભૂલ થઈ શકે છે, બરાબર? ખાસ ધ્યાન રાખજો પેપરમાં જ્યારે પ્રશ્ન આવે ત્યારે. એટલે તમને કહું છું પ્રશ્ન આવી છે પણ પરીક્ષામાં ઘણો બધો મિસ્ટેક કરાવી શકે એવો છે, બરાબર? ઓકે, મિસ્ટેક એટલે કે પ્રશ્નની દ્રષ્ટિએ તમે સમજે જ નથી કયો પૂછ્યું છે તો માર્ક્સ જઈ શકે છે. ઓકે, યસ. ત્રીજો છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા. વર્તમાન સમયની અંદર આ લોકો આ પણ ચર્ચા કરી છે કે અત્યારે વર્તમાન સમયની અંદર ઘણા બધા જે દંપતી છે એ લોકો એવું માને છે કે પુત્ર હોય તો એમના માટે સારું છે, બરાબર? કે એનામાં એમ કહેવા માંગે છે કે પૂ નામનો જે નર છે એનામાંથી જે તારનારો છે એ પુત્ર હોઈ શકે છે. આ બધી માન્યતાઓ છે, બરાબર? સરળ ભાષામાં કહું તો જે માન્યતાઓની ચર્ચા કરી છે સમાજને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, એ સામાજિક પરિબળમાં આવશે. આ યાદ રાખવાની ટ્રિક્સ છે કે તમને આજુબાજુ વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. એ જે જોવા મળે છે ને એ વિદ્યાર્થીઓ સમાજમાં જોવા મળે છે, અને જે સમસ્યા છે ને એ સામાજિક કારણમાં આવે છે. આમ વિચારવાનું છે, એટલે ગોખતા નહીં. શું કહે છે અંદર? કે ભારતીય સમાજની અંદર જે છે એ પુરુષ પ્રધાન છે. એક પુત્રી કરતા પુત્રને 3 કારણોસર વધારે મહત્વ આપવામાં આવે છે. કઈ બાબતની અંદર? આ માન્યતા જ છે, તમને કહી દઉં, બરોબર? શું કહે છે? યસ, તો કે પૂ નામના નરકમાંથી તારે તે પુત્ર, એ કહેવત છે એને ધ્યાનમાં લે. પછી વંશવેલાને આગળ વધારવા માટે પણ પુત્ર હોવું જરૂરી છે. પછી ગણપણમાં પણ આર્થિક સારો ઉભો કરવા માટે પુત્ર છે એ હોવું જરૂરી છે. આ બધી માન્યતાઓને ધ્યાનમાં લે વિદ્યાર્થી મિત્રો. વર્તમાન સમયમાં દરેક દાંપત્ય જે છે એવું વિચારી રહ્યા છે, ચોપડીને ધ્યાનમાં લેતા, કે પુત્ર હોવું જરૂરી છે. જેને કારણે શું કરે છે વિદ્યાર્થી મિત્રો? એ લોકો જે છે વિદ્યાર્થી મિત્રો એ લોકો શું કરે છે કે કુટુંબ આયોજન યોગ્ય રીતે ન કરવાના કારણે શું થાય છે તો કે આવી રીતે વસ્તીનું પ્રમાણ વધારે છે. ઘણી બધી ગરીબાઈ જે છે એના કારણે પણ આ વસ્તુ જોવા મળે છે. ગરીબોના પ્રમાણની અંદર, ગરીબીની અંદર પણ આ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરીક્ષા અંદર આપણને એવું પ્રેક્ટિકલી લેવાનું છે કે બધી બાબતો ગરીબી જે વ્યક્તિઓ છે એની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે. માત્ર સમજવા માટે કરીને લેવાનું છે, બરાબર? આપણા પોતા ઉપર પ્રેક્ટિકલી લેવાનું નથી. ઓકે, યસ. પછી શું છે કે ઉપરોક્ત 3 કારણોસર કેટલાક કુટુંબો પુત્રની ઘેલછામાં પણ પુત્રીઓને જન્મ આપે છે, જેથી શું થાય છે? કુટુંબના કદમાં વધારો થાય છે. એનો મતલબ કે એને એમ છે કે ના, હવે બાળક આવશે જે છે એ પુત્ર આવશે, ને ધર્મ લે શું કરે છે તો કે આવી રીતે કુટુંબ આયોજન કરે છે, જેના કારણે વિદ્યાર્થી મિત્રો પુત્રીનો જન્મ થવાના કારણે શું થાય છે તો કે આ બધી પ્રોસેસ વધારે પ્રમાણમાં ચાલુ રહે કે ફેમિલી પ્લાનિંગ ધ્યાનમાં લે વિદ્યાર્થી મિત્રો પુત્રીઓને પણ વધારે પ્રમાણમાં જન્મ આપી દે છે. આ બધી વસ્તુ એવી છે કે સમાજની અંદર જોવા મળે છે. અત્યારે તમને એમ લાગશે કે સાહેબ આ બધું કેમ રિયલ ફેક્ટ ની અંદર રજૂઆત કરો છો તમે? સાહેબ કેવી રીતે આ વસ્તુ સમજાવી શકો છો? તો રિયલ ફેક્ટ છે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેક્ટિકલ લેવાનું છે અને કોઈ પણ અધર સેન્સમાં લેવાનું નથી, કારણ કે આપણે પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. એટલે ઓકે, યસ. છે સંયુક્ત કુટુંબ પ્રથા, જેની અંદર શું કહેવા માંગે છે કે અત્યારે વર્તમાન સમયની અંદર ઘણા બધા એવા કુટુંબો છે જે ફેમિલી જે છે એ જોઈન્ટ ફેમિલી સાથે રહે છે, જેના કારણે થાય શું છે તો કે પુત્ર છે એ લોકો માટે એક સમજી લો કે એવું બર્ડન નથી, એક જવાબદારી નથી એવું માનીને સંયુક્ત કુટુંબ પ્રથાના કારણે પણ વિદ્યાર્થી મિત્રો વસ્તીના પ્રમાણની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જોઈ
જોઈ લઈએ આપણે શું કહે છે કે ભારતના ગ્રામીણ વિસ્તાર, યાદ રાખજો કયા વિસ્તારની અંદર, તો ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા વ્યાપક પ્રમાણમાં છે, બરાબર. પરિણામે અહીં બાળ ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેંચાઈ જાય છે, બરાબર. જેનાથી બાળક જે છે એ બોજારૂપ બનતું નથી, પરિણામે જન્મદર ઊંચો થતો જાય. જેનો મતલબ કે જે ગામડાની અંદર ઘણા બધા વ્યક્તિઓ રહે છે વિદ્યાર્થી મિત્રો, એ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, એ લોકો શું માને છે કે વધારે પ્રમાણમાં બાળકો છે તો અમારા માટે ખૂબ સારું રહેશે, કારણ કે જોઈન્ટ ફેમિલી છે. એટલે તો એ ધર્મમાં એ લોકો જે બાળક આવે છે, નવી સંતતિ આવે છે વિદ્યાર્થી, તો એ લોકો માટે એ બોજારૂપ હોતી જ નથી, કારણ કે બધાની જવાબદારી એક વેચાઈ જવાની છે. એટલે એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ વિસ્તારોની અંદર પણ આ વધારે પ્રમાણમાં જે છે એ ઊંચા જન્મદર જોવા મળશે. ઘણા બધા રીઝન છે વિદ્યાર્થી મિત્રો, પણ અત્યારે આપણે સામાજિક રીઝનને ધ્યાનમાં લઈએ છીએ, બરાબર. આઈ હોપ સો તમને આ વસ્તુ બધી સમજવામાં સાવ ઈઝી લાગશે, પણ પરીક્ષા અંદર વિચારવી પડશે, એટલે અત્યારથી તૈયારી બરાબર કરજો. ઓકે, પછી આવે છે આર્થિક પરિબળો. હવે મુદ્દો મેઇન ચેન્જ થાય છે, ધ્યાન રાખજો. આ પ્રશ્ન 2 વખત બોર્ડના PYQs માં પૂછાયેલો છે. હું યર એટલે નથી લખતો વિદ્યાર્થી મિત્રો, એ 1 સેકન્ડ ફરીથી આવશે તો શું કરવું, તો આવવાનો છે. એટલે 2 વખતથી વધારે વખત આ પ્રશ્ન જોવા મળી શકે છે, કારણ એ ચેપ્ટર અંદર લિમિટેડ ક્વેશ્ચન છે. એક છે મૃત્યુદર, બીજું છે જન્મદર, અને ત્રીજો છે એના ઉપાયો. આ 3 માંથી એક પ્રશ્ન આવશે જ, લખીને રાખી દો, બરાબર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આવે છે શિક્ષણનું નીચું પ્રમાણ આર્થિક ની અંદર. બહુ બેઝિક વસ્તુ છે કે પૈસાની દ્રષ્ટિએ કઈ બાબતોને જોવામાં આવે છે, જસ્ટ સમજવાની દ્રષ્ટિએ, ત્યારે આર્થિક બધી બાબતો છે. સૌથી પહેલા શું છે, યસ સાહેબ શિક્ષણ, કે શિક્ષણ મેળવવા માટે શું હોવું જરૂરી છે, સાહેબ આર્થિક હોવું જરૂરી છે. કે સાહેબ શિક્ષણ મેળવ્યા પછી આપણે શું કરીશું, સાહેબ આર્થિક પ્રવૃત્તિ કરી શકશો. આની અંદર એમ કહેવા માંગે છે કે અપર્યાપ્ત શિક્ષણના કારણે પણ નાના કુટુંબની અગત્ય જલ્દી સમજી શકતો નથી, કે જે વ્યક્તિ શિક્ષિત નથી એને ખ્યાલ જ નથી કે વધારે પ્રમાણમાં બાળકો હશે તો આપણા માટે એક પ્રકારનું શું છે, તો કે ખર્ચનું પ્રમાણ વધી જશે. આગળ આપણે ચર્ચા પણ કરી છે કે માથાદીઠ આવક છે, તો દેશની માથાદીઠ આવક વધતી નથી, પાછળનું કારણ શું છે સાહેબ, માથાદીઠ આવકની અંદર આવકમાં તો વધારો થાય જ છે રાષ્ટ્રીય આવકમાં, પણ સાહેબ એના સરખામણી વસ્તી વધે છે, એટલે માથાદીઠ આવકનું પ્રમાણ ઘટતું જાય છે. મતલબ એક વ્યક્તિ દીઠ આવક ઘટે છે, દેખીતી રીતે વધારે હશે પણ શું થશે, ઘટી જશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે એક વ્યક્તિ ઘરની અંદર 50,000 રૂપિયા કમાવે છે, સાંભળજો, અને બીજો વ્યક્તિ ઘરની અંદર એમ સમજી લો કે બીજા ઘરની અંદર 30,000 કમાવે છે, સાંભળ, જસ્ટ ફોર એક્ઝામ્પલ. પણ 30,000 જે કમાવે છે ને વ્યક્તિ, એના ઘરની અંદર રહેવા વાળા 2 જ છે, એના ભાગે આપણે 2 કરશું તો કેટલા આવશે, 15,000 આવશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ. અને અહીંયા 50,000 રૂપિયા જે પણ કમાવે છે વ્યક્તિ, એના ઘરની અંદર રહેવા વાળા સંખ્યા જે છે એમ સમજી લો કેટલી છે, તો કે 10 જણાની છે. તો મતલબ વિદ્યાર્થી મિત્રો પ્રત્યેક ઘર દીઠ માથાદીઠ આવક કદાચ આપણે કાઢવા જઈએ, જસ્ટ ફોર એક્ઝામ્પલ કે માથાદીઠ આપણે જોવા જઈએ તો અહીંયા શું થઈ ગઈ સાહેબ, દેખાય વધારે છે 50,000, પણ સાહેબ 5,000 થઈ ગયું વ્યક્તિ દીઠ ખર્ચ કરવું હોય તો. અને અહીંયા જોઈ લો તમને પગાર કેવો દેખાય છે, મેં તમને કીધું એક્ઝામ્પલમાં સાહેબ 30,000 દેખાય છે, પણ સંખ્યા કેટલી છે સાહેબ, ઓછી છે. વસ્તી કેવી છે, ઓછી છે, મતલબ પ્રત્યેક વ્યક્તિ માથાદીઠ આવક કેવી થઈ ગઈ, વધી ગઈ. હવે તમે સમજી ગયા ને, હું લઉં એટલે શું એક્ઝામ્પલ કે તમને ખબર પડ્યું છે, તો માત્ર ગોખવા પૂરતું આપણને લેવાનું નથી. આગળ ઘણા બધા ચેપ્ટરમાં આવી ગયો છે કે દેશની રાષ્ટ્રીય આવક તો વધે જ છે, કુલ રાષ્ટ્રીય આવક, પણ એની સરખામણીએ માથાદીઠ આવક ઘટે છે. એનું કારણ શું છે, વસ્તી છેદમાં લીધી. ખબર પડી ગઈ? યસ વિદ્યાર્થીઓ, તો આવી બધી બાબતને ધ્યાનમાં લેવામાં આવશે. એક્ઝામ્પલ ક્યાં લખવાનું નથી, માત્ર તમારી સમજ માટે કરીને જ અહીંયા લીધો છે. અત્યારે આપણે ઇરેઝ કરી નાખીએ એટલે તમને વધારે આઈડિયા આવી જાય. ઓકે, એટલે આ વસ્તુ એવી છે કે સમજશો તો બહુ મજા આવશે. યસ, શું કહે છે કે પરિણામે કદ મોટું હોવાનું વલણ જણાય છે. ઉપરાંત સ્ત્રીઓમાં શિક્ષણના સ્તર અને બાળકોની જે છે એ સંખ્યા વચ્ચેનો સંબંધ દુનિયાભરમાં જોવા મળ્યો છે. કે આ અંદર એમ જ કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે 2 બાળકો વચ્ચે જે છે એ કેટલો સમય હોવો જોઈએ, આ બધું મેડિકલ સાયન્સને સમજાવવામાં આવ્યું છે. જે શિક્ષિત સ્ત્રી હશે એ બધું સમજી શકશે, અશિક્ષિત સ્ત્રી આ વસ્તુ સમજી શકશે નહીં. એટલે આની અંદર કહેવા માંગે છે કે દુનિયાભરમાં આ વસ્તુ જોવા મળી છે. ઓકે, પછી નિરક્ષર સ્ત્રીની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રી જે છે એ ઓછા બાળકોને જન્મ આપતી માલુમ પડે છે. મતલબ એ પ્રાથમિક શિક્ષણ પણ મેળવેલી સ્ત્રી છે ને ખબર છે કે વસ્તી વધારો ન હોવો જોઈએ, વધારે પ્રમાણમાં બાળકોની સંખ્યા ન હોવી જોઈએ, કારણ કે ભણેલી છે ને ખ્યાલ છે, બરાબર, એવું એની અંદર કહેવામાં આવે છે. ઓકે, દેશભરમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણના કારણે જન્મદર જે છે એ ઊંચો જોવા મળે છે, બરાબર. આ હતી બેઝિક વસ્તુ. પછી આવે છે આવકની નીચી સપાટી, જે અત્યારે મેં ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ, એ બહુ જ બેસ્ટ છે. અહીંયા પર જોવા મળશે. શું કહે છે કે કુટુંબની આવક નીચી હોય ત્યારે વધારાના બાળકનું આગમન એ જવાબદારી નહીં પરંતુ અસ્ક્યામત એટલે કે મિલકત ગણાય છે. મતલબ એમ કે છે કે બાળક જે છે એ કુટુંબની અંદર વધારે પ્રમાણમાં જન્મે છે તો ઇન ફ્યુચર જે છે એ આવકનું પ્રાપ્તિ સ્થાન બની શકે છે આપણા માટે, એવું માનવામાં આવે છે. ઓકે, કઈ વાત કરી છે કે જાજા હાથ રણિયામણા એ ન્યાય બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશા સેવાય છે, બરાબર. બધી બાબતો એવી છે કે જે આર્થિક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. જન્મદરનું ઊંચું કારણ જે છે એના મુખ્ય કારણોમાં આવે છે. ઓકે, અત્યારે પણ ચાની લારી પર અથવા તો નાની હોટલની અંદર રોજી રડીને પણ કુટુંબની આવકમાં વધારો કરતા આપણે બાળકોને જોઈએ જ છે, બરાબર. કે વર્તમાન સમયની અંદર જે ગરીબ વસ્તીની અંદર લોકો ઘણા રહેતા હશે ને વિદ્યાર્થી લોકો શું કરતા ખબર છે કે તમે નોટિસ કરજો કે એની
અંદર વસ્તીનું પ્રમાણ વધારે હશે, એમના ઘરની અંદર બાળકોની સંખ્યા વધારે હોઈ શકે છે. ઇવન તમે નોટ ડાઉન કરશો તમને લાગશે હા સાહેબ સાચી વાત છે કે જે ગરીબ પરિવાર છે બરાબર કે ઝોપડપટ્ટી વિસ્તારમાં રહે છે કે જેના પાસે મકાન નથી ત્યાં બાળકોની સંખ્યા વધારે હશે. હવે શું કરશે તો એ લોકો જે નાના નાના બાળકો છે ને એમને એમ સમજી લો કે કોઈ પણ કાર્ય કરવા માટે આપી દેશે કે જેથી કરી આર્થિક વર્તન મેળવી આવે, અથવા તો માંગવાની પ્રવૃત્તિ કરાવશે કે લોકો પાસે ભૂગા વેચાવશે કે ચાની લારીઓ પર જોવા મળશે, આ તો કાંઈક કાર્ય કરતા હશે એવું આપણને એમ લાગશે કે એ લોકો કમાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ આ વસ્તુને ધ્યાનમાં લઈ એવું જ કહેવા માંગે છે કે શું કામ જોવા મળે છે તો કે આવકની નીચી સપાટી હશે એના કારણે એ લોકો શું કરે છે એ બાળકોને પણ આવી બધી પ્રવૃત્તિઓ તરફ દોરવાની કોશિશ કરે છે. આપણા સમાજ માટે એક કલંક કહી શકાય કે આપણે પણ આ વસ્તુ નોટિસ કરીએ છીએ. આમાં કે છે જો પાછો કે કુટુંબની આવકમાં વધારો કરવા માટે કરી આપણે જો ચાની લારી ઉપર નાની હોટલો પણ આપણે નાના બાળકો જોતા હશું કે લોકો શું કરતા હશે તો કે ચાની લારી ઉપર કામ કરતા હશે કે વાસણ ધોતા હશે. તો ઘણી બધી વસ્તુમાં તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રકારની બાળ પ્રવૃત્તિ જે કરવામાં આવે છે એ બહુ ખોટી કહેવાય અને એનું મુખ્ય કારણ શિક્ષણ આવી ગયું, બેરોજગારી આવી ગઈ અને વિદ્યાર્થી મિત્રો આ પણ આવી ગયું કયું તો કે વસ્તી વધારો. બેરોજગારી કઈ રીતે કે આ જે પણ વિદ્યાર્થી છે જે પણ બાળક છે શિક્ષણ નહીં મેળવે. શું કામ કે અત્યારથી જ એ શું કરે છે તો કે આવકની પ્રવૃત્તિઓ કરવા મળી જાય છે, રોજગારી લેવા મળી જાય છે જેથી કરી શિક્ષણથી વંચિત રહી શકે છે. એનો મતલબ તમને હું એટલે જ કહેતો શિક્ષણ છે, વસ્તી છે, બેરોજગારી છે બરાબર આ બધા એકબીજા ઉપર ડિપેન્ડન્ટ આવે છે એવા બધા શું તે પરિબળો છે. એટલે ખાસ ધ્યાન રાખજો એક માત્ર એક ચેપ્ટરને ધ્યાનમાં નહીં પણ દરેક ચેપ્ટરને જોતા આ વસ્તુની સમસ્યા જે છે આપણા ભારત દેશ માટે ખૂબ જ નુકસાનકારક ઇન ફ્યુચર બની શકે જો આપણે આનું કાર્ય નહીં કરીએ તો બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો આ બધી વસ્તુઓ હતી. અને હવે લાસ્ટ બટ નોટ લિસ્ટ યાદ રાખજો મોસ્ટ ટાઈમ ટોપિક છે. મેં તમને કીધું હતું અપેક્ષિત આયુષ્ય, જન્મદર આ બે વસ્તુમાં ધ્યાન રાખજો. એનામાંનો બાળ મૃત્યુ દર પણ આવી જાય છે. ખાસ ધ્યાન રાખજો બાળ મૃત્યુ દર પણ પરીક્ષામાં 1 કે 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો આ જે મુદ્દો છે એને બાળ મૃત્યુ દર જે છે અને મૃત્યુ દર છે બંને સાથે બીજી વખત કરી લેજો જેથી તમારો મુદ્દો ઈઝીલી કવર થઈ જાય. શું કહે છે કે જીવતા જન્મેલા 10,000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કરે તે પહેલા યાદ રાખજો કે 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરે છે તેની પહેલા જ આવા બધા બાળકો શું થઈ જશે મૃત્યુ પામી જશે કે 1 વર્ષ પર સંપૂર્ણ જે છે એ જીવિત રહેતા નથી એના પહેલા જ મૃત્યુ થઈ જશે. તો કે એની પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને વિદ્યાર્થી મિત્રો બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. આ વસ્તુને ખાસ નોટ ડાઉન કરજો. એટલે જ મેં અલગ પેનથી નોટ ડાઉન કરી છે કે આ 2 માર્ક્સ ની અંદર પણ તમને મુદ્દો કામ આવી શકે એવો છે બરાબર. ઓકે જેની સમજૂતી આપી છે શું કહે છે યસ તો કે ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળ મરણનું પ્રમાણ ઘણું જ ઊંચું છે બરાબર. જે આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરી લીધી છે. મુદ્દો રિપીટ જ થાય છે. જે વિદ્યાર્થી મારો વિડિયો બીજી વખત જોશે એને ખ્યાલ છે કે હા સાહેબ આપણે ચર્ચા આગળ કરી લીધી છે. એમાં તો કે ગરીબી ચેપ્ટરની અંદર આપણે કરી લીધી છે. ઓકે પછી શું કહે છે કે બાળ મૃત્યુ દર ઊંચું હોવાના કારણોમાં ગરીબી છે. પછી આયરો જો ગરીબી આવી ગઈ મેં તમને કીધું ને મુદ્દો ત્યાં પણ રિપીટ થશે ને અહીંયા પણ રિપીટ થશે કે ગરીબી પછી શું છે દીકરીનો જન્મતાની ઉપેક્ષા બરાબર પછી પોષણયુક્ત આહારનો અભાવ પછી સ્ત્રીઓમાં વારંવાર થતી કસવડ મતલબ પ્રીમેચ્યોર ચાઇલ્ડ છે એના વિશે કહે છે બરાબર. ઓકે પછી ઉછેરની જૂની માન્યતા, અપૂરતી આરોગ્યની સગવડો, 2 બાળકો વચ્ચેનો ઓછો ગાળો મેં તમને જે કીધું અગાઉ આવી ગયો છે કે 2 બાળકો વચ્ચે જે છે એનું એક નક્કી ગાળો સમયગાળો હોવો જરૂરી છે એવું મેડિકલ સાયન્સ કહેવામાં આવે છે બરાબર. ઓકે વગેરેના કારણે બાળ મૃત્યુદરનું પ્રમાણ શું થાય છે તો કે વધારે પ્રમાણમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો બાળ મૃત્યુ દર. હું તમને હજી કીધું આ મુદ્દાને ખાસ ટાર્ગેટ કરજો કે બાળ મૃત્યુ દર જે છે એનું ઊંચું પ્રમાણ શા માટે જોવા મળે છે સમજાવો ત્યારે આ વસ્તુ આવશે. અને આગળ આપણે ચર્ચા કરી લીધી છે અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર અને મૃત્યુ દર આ 3 મુદ્દા તમારે ચોપડીના છેલ્લા પેજ ઉપર લખી રાખજો કે જ્યારે પણ પરીક્ષા દેવા જાઓ છો તો ખાસ જોઈ લેજો. તમે આ વિડીયો જોઈ લીધો છે એટલે કવર થઈ જ ગયો છે. અગાઉના મેં વિડીયોમાં પણ આની ચર્ચા કરી લીધી છે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો અમુક મુદ્દા એવા છે હું વારંવાર રિપીટ કરીશ. મને ખ્યાલ છે કે જ્યાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે, અઘરા નથી બરાબર. ઓકે તો આઈ હોપ સો વિદ્યાર્થી મિત્રો તમને આ મુદ્દો સરળતાથી સમજાઈ ગયો છે. પરીક્ષા વખતે ફરીથી એક વખત આ વિડીયો જોઈ લેજો જેની અંદર મેં 2 મોસ્ટ ટાઈમ પ્રશ્ન કવર કરી દીધા છે. એમ સમજી લો કે મેરેથોન લેક્ચર પાર્ટ 1 કહી શકાય કે જેના બધા મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે એ 2 માંથી 1 પ્રશ્ન આવશે જ. અધરવાઇઝ આગળ મેં તમને કીધું આલેખ વાળા વિડીયોની અંદર યાદ છે કે આલેખ પણ આ ચેપ્ટરમાંથી આવે છે અને વિદ્યાર્થી મિત્રો 2024 2022 ની અંદર આલેખ આ ચેપ્ટરમાંથી આવ્યા છે. એટલે ખાસ ધ્યાનપૂર્વક દરેક પોઈન્ટ વાળા આલેખ કરી જજો. આલેખ અંદર કેમ પૂરા ગુણ મેળવવાના છે એનો પણ મેં વિડીયો તૈયાર રાખ્યો તો તમે હજી પણ કદાચ ન જોયો હોય ને તો ખાસ જોજો. પછી એવું ન થાય કે સાહેબ 5 માંથી 5 ગુણ મળતા હતા પણ સાહેબ અમે અહીંયા મિસ્ટેક કરી લીધી, હવે સાહેબ શું કરશું? તો વિદ્યાર્થી મિત્રો આ જ બધી બાબતો ધ્યાનમાં લઈ આપણે વિડીયો મૂક્યો છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો હજી પણ વિડીયો જોવાના હોય તો ખાસ જોઈ લેજો. મળ્યા વળી પાછો નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.